ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા એટલે કે વિરુષ્કાના ત્યાં 15 તારીખે એટલે કે 15 ફેબ્રુઆરીના દિવસે એક પુત્રનો જન્મ થયો હતો અને પુત્રનું નામ અકાય રાખવામાં આવ્યું છે। આમ તો ક્રિકેટર એબી ડિવિલિયર્સે આ માહિતી પહેલા જ આપી દીધી હતી અને તેને એવું લાગ્યું કે કંઈક બફાટ થયો છે એટલે તેને આ બધી માહિતી પર સોરી લખ્યું હતું અને આ જે તેની પોસ્ટ છે તે ખૂબ વાયરલ થઈ હતી। તેના પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પોતાના પુત્રને વેલકમ કરતી એક પોસ્ટ વહેતી મૂકી જેના નીચે સેલેબ એ કોંગ્રેચ્યુલેશનની હોડ લગાવી દીધી હતી। વિરુષ્કાના ત્યાં પુત્રનો જન્મ થયો છે। પુત્રનું નામ અકાય રાખવામાં આવ્યું છે। હવે તમે વિચારતા હશો કે અકાય એટલે શું? અકાય શિવજીનું એક રૂપ છે। કહેવાય છે કે જેનો કોઈ આકાર ના હોય તેને નિરાકાર કહેવાય છે અને એ નિરાકાર એટલે કે શિવજી અને શિવજીના રૂપનું નામ છે અકાય। આમ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને અવારનવાર મહાકાલના દર્શને પણ આપણે જોતા હોઈએ છીએ એટલે તેઓના પુત્રનું નામ અકાય છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી। 15 ફેબ્રુઆરીના રોજ આ પુત્રનો જન્મ થયો હતો અને તેની સાથે હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પોસ્ટમાં લખ્યું છે કે વમિકાનો ભાઈ આવી ગયો છે અને હવે વમિકાનો નાનો ભાઈ વમિકા સાથે રમવા તૈયાર છે।